નવી જગ્યા, નવી વાતો અને નવા લોકો અને ઘણા બધા નજારાઓ, ભક્તિની સાથે સાથે ઘણી બધી મસ્તીઓ અને થોડુંક એવું કલ્ચરને એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. તો એન્જોય કરો તમે આ અમારો રાજસ્થાનની આ ટ્રીપ. ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આશા છે તમે બધા મજા જ હશે. તો અમે ફરીથી સોફાનો કલર જોઈને તમને ખબર પડી ગઈ છે કે અમે ફરીથી ગાંધીનગર પહોંચી ગયા. હા, અમે જુનાગઢ ગયા હતા. અમારા ઘરે પ્રસાદી હતી. તમે ઇન્સ્ટામાં આઈ થિંક મને ફોલો કરતા હોય તો તમે વિડીયો જોયા હશે, ફોટો જોયા હશે. જે વોટ્સએપવાળા છે એને તો ખબર જ છે, બરાબર છે. અમારા ઘરે પ્રસાદી હતી અને રાંદલ કથા હતા મારા ઘરે, બરાબર છે. તો એ બધું મસ્ત કરી અને આજે કાલે અમે સવારે અહીંયા પહોંચ્યા છીએ અને ફાઇનલી અહીંયા પહોંચી ગયા. હવે અમારી નવી ટ્રીપ ચાલુ થાય છે. યસ, ટ્રીપ પછી ટ્રીપ ખતમ જ રાઈટ. મનીષ આઈ થિંક એના ફ્રેન્ડ આરે વાત કરે છે. અને ટ્રીપનો પહેલાં હું સામાન બતાવું, પછી હું તમને બતાવું અમે ક્યાં જઈએ છીએ. ઓકે, પહેલાં સામાન જો આ એક બેગ બ્લુ કલરનું, આ બીજું ટ્રોલી બેગ, આ પણ બ્લુ કલરનું, આ લાઇટ બ્લુ, આ બ્લુ ડાર્ક બ્લુ. આમાં છે ફૂડ, પ્લસ આ એક બેગ મારું જે પર્સ છે એ. પછી હાય મનીષનું બેગ, બરાબર. અને આ એટલા બધા બેગ માત્ર 3 દિવસના છે. યસ, અમે આ વીકેન્ડમાં અમે જઈ રહ્યા છીએ. થોડા સબર કરો, ટ્રીપમાં જઈ રહ્યા છીએ, પણ એ માત્ર 3 દિવસની ટ્રીપ છે. એટલો બધો સામાન મને અત્યારે એમ થાય કે ઓ માય ગોડ, એટલો બધો સામાન એમ. હવે અમારું ટ્રાવેલર આવી ગયું છે. ચલો, અમે પહેલાં સરગાસન ચોકડી જવાનું છે. ચલો જઈએ. તમને રસ્તામાં કહું છું કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. ઓકે, A few moments later. फाइनली हम सरगासन चौकड़ी पहुंच गए. चल के आए तो थक गए थोड़ा सा. और अभी आपको मैं यही बता देती हूँ, हम जा रहे हैं जैसलमेर. यस, जैसलमेर. रणुजा राजस्थान की ट्रिप है इन शॉर्ट, राइट. जैसलमेर आ जाएगा, रणुजा आ जाएगा, उसमें सब कुछ आ जाएगा. पीछे मेरी फोन होटल है और इस साइड इन्फो सिटी जाया जाता है. तो इन्फो सिटी के साइड ही हम खड़े. हमारा अर्बनियान अभी आता ही होगा. मुझे सांस चढ़ गई है क्योंकि यू नो घर से यहाँ तक चल के आना थोड़ा सा डिस्टेंस बढ़ जाता है विथ लगेज इतना ज़्यादा. कोई बात नहीं, चलो अब. સો આ છે અમારી અર્બનિયાન અને અમે બધા અહીંયા એડજસ્ટ થઈ રહ્યા છીએ કે કઈ રીતે બેસવાનું છે ને ઓલ ઓફ ધેટ, રાઈટ. અહીંયા બધા અવાજ કરે છે. અમે ચા નાસ્તો કર્યો અને બસ હવે જઈ રહ્યા છીએ. હોટલ છે સામાન્ય એવી, વિચાર્યું જમવાનું. હા, સો એકચ્યુઅલી અમે અહીંયા રાજસ્થાનમાં 3:30 બજે છે અને તમે બહારનો વિસ્તાર જોઈ શકો છો. અત્યારે આઈ થિંક 6 થી 6:30 વાગ્યા છે સવારના. અને અહીંયા આખો રણ વિસ્તાર છે. તમે આમ દૂરથી સુધી જોવ ને તો આખું રણ જ દેખાય છે. મને તો રણ જ દેખાય છે. અને સવારનો નજારાઓ કંઈક આવા છે. હજી સવારમાં અમારે સૌથી પહેલાં રણુજા જવાનું છે, બરાબર. રણુજા જે રામાપીરનું મંદિર છે ત્યાં જવાનું છે, રાઈટ. તો આખું આવી રીતે છે. ચલો રણુજા જઈએ. પહોંચી ગયા છીએ રણુજા રામાપીરે ભગવાનની દયાથી. અને બસ હવે ચાલતા જઈએ છીએ. થોડુંક અમારું ઓલું છે, મીન્સ કે વાન છે ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ છે. તો અમે થોડાક ચાલતા જઈએ છીએ.
મેં કુર્તી પહેરી છે એનો આખો લુક પણ તમને બતાવીશ, બરાબર છે. અને મારી જોડે અત્યારે મનીષ છે. મનીષ, તમે શું કરો છો? અમે બંને જ પાછળ રહી ગયા છીએ, બીજા બધા આગળ છીએ. તો મારે એકચ્યુઅલીમાં કપડાં બદલાવાના હતા અને મનીષને પણ બદલાવાના હતા. સો અમે બે જ પાછળ છીએ, રાઈટ. ચાલો હવે આનો ટાઈમ છે, આઈ થિંક 9:30 થયા છે. તમે જોઈ શકો છો 9:30 વાગ્યામાં આવો માહોલ છે અમારા રમઝામાં. અને મને મસ્ત આમ પોઝિટિવ વાઇબ આવવા માંડી છે અત્યારથી જ. અમે રસ્તામાંથી પ્રસાદી પણ લઈ લીધી છે અને ત્યાં થોડુંક એવું વોકિંગ ડિસ્ટન્સ છે. રામદેવડા પહોંચી ગયા છીએ અને બસ હવે અંદર દર્શન કરવા જઈએ. પ્રસાદી પણ લઈ લીધી છે. અને આ જો આવી રીતે ચાલવાનું છે અને વાં દર્શન છે, તો ત્યાં દર્શન પાસે જશું. અમારું આખું ગ્રુપ આગળ પાછળ જાય છે. અમારા મસ્ત દર્શન થઈ ગયા છે. હવે અમે આગળ જઈએ છીએ. તો અમે આવ્યા છીએ આ મોટી સ્ટોરમાં અને અહીંયાથી થોડું ઘણી શોપિંગ કરવાનો ઈચ્છા છે. આ ભાઈ પણ ભેગો છે, માનવભાઈ. તો ચલો. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ડેઝર્ટમાં, થાર ડેઝર્ટમાં. અને હું પહેલાં મારે રૂમ ટૂર કરાવી દઉં. બહુ મસ્ત, મીન્સ કે રૂમ ટૂર ન કહી શકાય, ટેન્ટ ટૂર કહી શકાય. ટેન્ટ ટૂર કરાવી દઉં. એક નાનો એવો ક્યુટથી રૂમ, ક્યુટ્સ એવો રૂમ છે, તમને બતાવું છું. જો અહીંયા એન્ટ્રી છે, ખબર નહીં. અહીંયા સામાન રાખ્યો છે. આ ઓલું છે, બેડ છે. અને અહીંયા થોડો એવો સામાન રાખવાનું છે, કમ્પ્લીટ, બરાબર. અને અહીંયા મારો ફેવરેટ પાર્ટ, યસ ધીસ ઇઝ ધ મિરર. યસ. અને મેં જો આખી કુર્તી આ રીતની પહેરી છે. અત્યાર સુધી મેં આઈ થિંક બતાવી નથી, રાઈટ. સો બસ આવું છે. હા, મને ઠંડી લાગે છે, બીજું બધું તો ઠીક છે, રાઈટ. અને આ હું સોનાની મારા અહીંયા પહેરીને આવી ગઈ, ખબર નહીં, હું ભૂલી જ ગઈ છું. તો ચાલ, આખું જેસલમેરમાં અમે થાર ડેઝર્ટમાં આવ્યા ને, તો અહીંયા આખું આવી રીતે છે. હા, મસ્ત ટેન્ટ આપેલા છે. અમારું પણ આવું જ ટેન્ટ છે. મેં જે અંદરથી તમને ટૂર કરાવ્યો ને, એ અંદરથી એવું છે અને બહારથી આવું છે. અહીંયા રાતે એક કલ્ચરલ પ્રોગ્રામ થશે. ઉપર જો ડેઝર્ટ જ છે અને અહીંયા પણ ઘણા બધા અમારા મેજોરિટી અમારા ટેન્ટ છે. સો મસ્ત એવું છે. મનીષને એ લોકો ગયા છે બહાર, બરાબર છે. मनीष आ रहे हैं, वो मुझे ऊपर बंद करके चले गए थे. पहले तो तुम मने ऊपर बंद કરીને કેમ જતા રહ્યા હતા? હાથી પછી જો તમે ખોઈલો રાડો નાખી તઈ જ બોલો. નાટક તો ન કરો. મેં મારું કોસ્ટ્યુમ ચેન્જ કરી લીધું છે. તમને આની રીલ પણ મળી ગઈ છે. અને હવે બસ જો હવે અમે જઈ રહ્યા છીએ. જઈ તો નથી રહ્યા, હું અહીં બેઠી છું. બહુ જ ઠંડી છે, બહુ જ. હા, અને અહીંયાનું આમ મીન્સ કે આ ચેર ને બધું સરસ છે, તો મજા આવે એવું છે, યુ નો. પણ ઠંડી બહુ છે, જ છે. સો અત્યારે અમે આવ્યા છે અહીંયા ઉપર. હા, અમારા જે ટેન્ટ છે એની ઉપર. અને ઉપરથી આ ટેન્ટ ને અમારું આખું રિસોર્ટ છે. આ અમારું આવી રીતનું રિસોર્ટ છે. જે લાસ્ટમાં છે એ કિચન છે. અને આમાં દૂર સુધી જસ્ટ આ થાર ડેઝર્ટ છે. તો રણ જ છે માત્ર ને માત્ર, રાઈટ. અને કેટલું દૂર સુધી માત્ર રણ અને રેતી જ દેખાય છે, બીજું કશું જ નથી, બરાબર.
અને મસ્ત નજારાઓ છે. અહીંયાના ફોટા પણ મેં પાડ્યા છે, એ પણ મોકલું છું તમને. અમે જેકેટ પહેરીને અહીંયા બેઠા છીએ. બહુ ઠંડી છે, બહુ 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 જ. એક કેમલ છો મારી માટે. જો આ અમારી બેન તો જો અમે પેલા હિન્દી કીધું ને પછી ગુજરાતી કીધું. હા તો અમે જઈ રહ્યા છીએ. બીજા બધા બહાર ઊભા છે. હું તમને બહારનો નજારો દેખાડું અત્યારે. જો એક તો આ શું નામ તારું? ધ્યાનમ. પછી બધી લેડીઝ બહાર ઊભી છે. આ બધા જેન્ટ્સ હજી રેડી થાય છે, તૈયાર થાય છે. ખબર નહીં શું શું કરે છે, આઈ ડોન્ટ નો. અને આ ક્યુટી પાઈ તો જો કંઈક આ રીતનો મારો મેકઅપ થયો. જો આંખોનો મેકઅપ મસ્ત છે ને. લિપસ્ટિકમાં થોડીક પહેલાં લાઇટ કરી હતી, તો મનીષ કે તને ડાર્ક જ સારી લાગે છે. તો બહુ ઓછો થઈ ગયો છે અત્યારે તો મેકઅપ. પણ હાઈલું ગઈ આપણે મને સોમનાથ બેહીએ પણ નથી લાગતો યાર. અહીં જેટલો લાગે એટલો. આપણે મેં એક વખત પેલા ત્યાં બેઠો હતો ને. हाँ નહીં બિલકુલ બી કેમલ की सवारी हाय 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 ગુજરિયાલી. યસ અમે લોકો આવ્યા છીએ થાર ડેઝર્ટમાં અને મસ્ત એવો ફોટોશૂટ, બહુ ફોટોશૂટ સરસ કરી લીધો છે. અને ये लाइन में आ जाओ બહુ भाई सब लोग यहाँ पे लाइन में आ जाओ બહુ મસ્ત છે. આ છે માનવ અને અમારું આખું ગ્રુપ પણ અહીં પાછળ જ છે. તમે જોઈ શકો છો આખું ગ્રુપ ફોટોશૂટમાં બિઝી છે. તો બસ આગળ પાડીએ. હા તો મેં ડેઝર્ટમાં બહુ મજા કરી અને સરસ બધું કરી લીધું, ફોટોશૂટ કરી લીધું. અને હવે અમે જઈ રહ્યા છીએ ફરીથી ટેન્ટ તરફ. અને ભૂખ લાગી છે તો કંઈક ખાવાનું છે. પહેલાં તો સ્નેક્સ ને કંઈક ઇંતજામ હશે તો અહીંયા સ્નેક્સ ને બધું છે. સો અમે બધા આખું ગ્રુપ અમારું અમે બધા નાસ્તો કરી લઈએ. ચલો પછી કલ્ચરલ પ્રોગ્રામ જશે. Must be like ઠંડી.
ભરવા જાઉં સા આન જરી લગના સાગર પાણી ભરવા જાઉં સા હે નજારી લગ જાને ગજબ તુજના હે નજારા લગ જાવે ગજબ હોય મોર કો અંગિયો થારે લાખ મોરનો લેંગો લેંગો તો મોરનો થારે લાખ મોરનો લેંગો એ દાદા નું તો મત કર ખાને પડદાની લા મેંગો તરાસો દેના હો જમાન માં